વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોષની અંદર જોવા મળતા કોષ ચક્રનું નિયમન કરતા જે ચેક પોઈન્ટ્સ હતા કે જે સેલ સાયકલને કંટ્રોલ કરે છે તેના પર ચર્ચા કરી. જે પૈકીના બે ચેક પોઈન્ટ આપણે સમજી ચૂક્યા છીએ. પહેલું ચેક પોઈન્ટ હતું G1 થી S ફેઝ, એટલે કે કોષને S તબક્કામાં પ્રવેશતો અટકાવે. ત્યાર પછી સેકન્ડ હતું G2 ટુ M ફેઝ, મતલબ કે સેલને G2 ફેઝમાંથી M ફેઝમાં જતો અટકાવે છે. ચાલો ત્યાર પછી નવો ચેક પોઈન્ટ અથવા ત્રીજો ચેક પોઈન્ટ તેના કરતાં જુદો છે, જેને આપણે કહીએ છીએ ધ સ્પિન્ડલ ચેક પોઈન્ટ. બાકીના બે ચેક પોઈન્ટની કમ્પેરિઝનમાં સ્પિન્ડલ ચેક પોઈન્ટ એટલા માટે જુદો છે બીકોઝ ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ડ્યુરિંગ M ફેઝ, એટલે કે માઇટોસિસ અથવા ભાજન તબક્કે, સમવિભાજન તબક્કે કોષનું જ્યારે ડિવિઝન થતું હોય, સેલ ડિવિઝન, M ફેઝ જે છે એ ડ્યુરેશનમાં આ સ્પિન્ડલ ચેક પોઈન્ટ જોવા મળે છે. આ કમ્પ્લીટ સેલ સાયકલને આપણે આ રીતે G0, G1, S, G2 અને M તબક્કાથી દર્શાવીએ તો M તબક્કો અથવા M ફેઝ જે છે તેના ફરીથી પાછા 4 પેટા તબક્કા છે. કયા? પૂર્વાવસ્થા એટલે કે પ્રોફેઝ, પછી આવે છે મેટાફેઝ એટલે કે ભાજનાવસ્થા, મેટાફેઝ પછી આવે છે એનાફેઝ એટલે કે ભાજનોત્તરાવસ્થા, અને છેલ્લે આવે છે ટીલોફેઝ એટલે કે અંત્યાવસ્થા. આ જે સ્પિન્ડલ ચેક પોઈન્ટ, સ્પિન્ડલ એટલે ત્રાકતંતુ, સ્પિન્ડલ ચેક પોઈન્ટ જે છે એ M ફેઝના મેટાફેઝ તબક્કે અથવા મેટાફેઝ ડ્યુરેશનમાં જોવા મળે છે. ભાજનાવસ્થાએ જ્યારે કોષ પહોંચે છે ત્યારે આ સ્પિન્ડલ ચેક પોઈન્ટ જે છે એ સક્રિય થાય છે. આ સ્પિન્ડલ ચેક પોઈન્ટ જે છે એ શું ચેક કરે છે કે ક્રોમોઝોમ્સ અથવા રંગસૂત્રો, each chromosome is properly attached to the spindle fibers. मतलब એ શું ચેક કરે છે? whether all chromosomes are connected with spindle fibers. मतलब કે દરેક રંગસૂત્ર જે છે એ સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે ત્રાકતંતુ સાથે જોડાણા છે કે નહીં. આ ભાજનાવસ્થાએ ભાજન તકતી અથવા ઇક્વાટોર પર રંગસૂત્રો અથવા ક્રોમોઝોમ્સ ગોઠવાય, જેની સાથે દ્વિધ્રુવીય ત્રાકતંતુ એટલે કે સ્પિન્ડલ ફાઇબર્સ અટેચ થાય. પણ ધારો કે કોઈક ક્રોમોઝોમ કોઈક રંગસૂત્ર સાથે બંને બાજુથી આવી રીતે સ્પિન્ડલ ફાઇબર્સ અટેચ નથી થતા, તો એ ક્રોમોઝોમ છે તેનું વિભાજન અથવા સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ શકતું નથી, અને કોષોમાં રંગસૂત્રની સંખ્યા એટલે કે સેલ્સમાં જે નંબર ઓફ ક્રોમોઝોમ્સ જે છે એ બદલાઈ શકે છે, વિકૃતિ આવી શકે. તો આવું થતું રોકવા માટે મેટાફેઝ એટલે કે ભાજનાવસ્થામાંથી ભાજનોત્તરાવસ્થામાં જતા પહેલા કોષની અંદર બધા જ રંગસૂત્રો, each chromosome is properly attached to spindle fiber. मतलब કે આ વસ્તુ ચકાસવામાં આવે છે કે દરેક રંગસૂત્ર સ્પિન્ડલ ફાઇબર સાથે એટલે કે આ ત્રાકતંતુ સાથે જોડાયેલું છે કે કેમ. જો સ્પિન્ડલ ફાઇબર સાથે ક્રોમોઝોમ નથી જોડાતું, તો જો ક્રોમોઝોમ નહીં જોડાય તો એવું બનશે કે એક જે ડિવિઝન પછી બે સેલ્સ બને તો એક સેલમાં એક ક્રોમોઝોમ માઇનસ થશે અને એક સેલમાં એક ક્રોમોઝોમ એક્સ્ટ્રા થશે. આવું થતું રોકવા માટે આ સ્પિન્ડલ ચેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખરેખર આવું થતું નથી, મતલબ કે કોઈ પણ રંગસૂત્ર સ્પિન્ડલ ફાઇબર અથવા ત્રાકતંતુ સાથે જોડાયા વગર બાકી રહેતો નથી. ચાલો આ ચકાસણી થઈ ગઈ. ધારો કે કેવી રીતે કોષને ખબર પડશે, સેલને કેવી રીતે, હાઉ ડુ સેલ કમ ટુ નો, મતલબ સેલને કેવી રીતે ખબર પડે કે ચાલો ભાઈ બધું પ્રોપરલી થઈ ગયું છે એટલે હવે મેટાફેઝ થી એનાફેઝ જવાનું છે. તો આ બાબતની જાણકારી માટે જ્યારે આ બધી માહિતી ચેક થઈ ગઈ હોય ત્યારે એનાફેઝ પ્રમોટિંગ ફેક્ટર, એનાફેઝ
પ્રમોટિંગ ફેક્ટર નામનું એક ઘટક બને છે. સ્પિન્ડલ ચેકપોઇન્ટ પર આ બધી જાણકારી ચેક કરી લેવામાં આવે કે સેલ પ્રોપરલી બધા ક્રોમોઝોમ્સ અટેચ થઈ ગયા છે અને સેલને એનાફેઝ પર મોકલવો યોગ્ય છે. તો એ ટાઈમે એનાફેઝ પ્રમોટિંગ ફેક્ટર નામનું એક ઘટક સર્જાય છે અને જેના કારણે કોષ જે છે, સેલ જે છે, ઇટ વિલ માઇગ્રેટ ટુવર્ડ્સ ધ એનાફેઝ, એટલે કે તે ભાજના અવસ્થામાંથી ભાજનોત્તર અવસ્થામાં જાય છે. તો આ રીતે સેલ સાયકલ જે છે એ કંટ્રોલ થાય છે 3 ચેક પોઈન્ટથી. ઓકે, ચાલો તો આ જે 3 ચેક પોઈન્ટ્સ હતા, આ 3 ચેક પોઈન્ટને આપણે પાઈ ચાર્ટ અથવા તો ગ્રાફથી દર્શાવીએ, રિવાઇઝ કરીએ કે ખરેખર આ 3 ચેક પોઈન્ટ ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે. આગળના 2 ચેક પોઈન્ટ્સમાં તો આપણે એવું સમજી ચૂક્યા છીએ કે દરેક ચેક પોઈન્ટ જે છે એ પર્ટિક્યુલર અવસ્થાએ આવશે. જેમ કે પહેલો ચેક પોઈન્ટ કોની વચ્ચે છે? સેલ જ્યારે જીવન ફેઝમાં છે ત્યાંથી તેને એસ ફેઝમાં જતો રોકવા માટે છે. બીજો છે તે એસ ફેઝમાંથી G2 માં જતો રોકતો નથી, મતલબ એસ માંથી તો G2 માં જશે જ, પરંતુ G2 ફેઝ પૂરો થયા પછી એમ ફેઝ ચાલુ થશે. એમ ફેઝ મતલબ કે ભાજન તબક્કો. આ છે આપણું એમ તબક્કો અથવા એમ ફેઝ. આપણે ખાસ તો આ ગ્રાફથી જે ચેક પોઈન્ટમાં ભાગ લેતા સાયક્લિન્સ અને સાયક્લિન સાથે સંકળાયેલા સીડીકે એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ જે છે તેની એક્ટિવિટી રિવાઇઝ કરવાના છીએ. સૌથી પહેલા જીવન ફેઝમાંથી સેલને એસ ફેઝમાં જતો રોકવા માટે એક ચેક પોઈન્ટ કામ કરતો હતો જેનું નામ હતું G1 થી S અથવા G1 to S ફેઝ. આ ચેક પોઈન્ટ વખતે એક પ્રોટીન સર્જાય છે જેનું નામ છે એસ સાયક્લિન. એસ સાયક્લિન નામનું પ્રોટીન બને છે અને ઓલરેડી સેલ્સમાં એસ સાયક્લિનની સાથે જોડાઈ શકે તેવા એસ સીડીકે એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ તો પહેલેથી હાજર છે જ. ફરીથી યાદ કરાવું કે આ એસ સાયક્લિન એક પ્રોટીન છે અને એસ સીડીકે છે એક એન્ઝાઇમ છે, ઉત્સેચક છે. બટ ધીસ એન્ઝાઇમ ઇઝ ઓલવેઝ ઇનએક્ટિવ, મતલબ કે કેવો રહે છે? નિષ્ક્રિય રહે છે. હવે આ એસ સાયક્લિન સાથે આ એસ સીડીકે નું કોમ્પ્લેક્સ બને છે, એટલે કે આ બંને ભેગા મળીને એક સંકુલ રચે છે, કોમ્પ્લેક્સ બનાવે છે. અને આ કોમ્પ્લેક્સ એટલે એસ સાયક્લિન એસ સીડીકે કોમ્પ્લેક્સ. એસ સાયક્લિન એસ સીડીકે કોમ્પ્લેક્સ. અને તેનું કાર્ય શું છે? આ એસ સાયક્લિન એસ સીડીકે કોમ્પ્લેક્સ જે બની ગયું એનું મુખ્ય કાર્ય શું હતું? It will trigger the DNA replication machinery. DNA replication machinery અથવા પ્રોસેસ. DNA નું રેપ્લિકેશન થવું એટલે શું? એક DNA માંથી નવા 2 DNA બનવા, સ્વયંજનન થવું. તો જેવું એસ સાયક્લિન અને એસ સીડીકે નું કોમ્પ્લેક્સ બને છે એટલે DNA નું રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગયું. ધેટ મીન્સ સેલ જે છે એ એસ ફેઝમાં એન્ટર થઈ ગયો. હવે સેલ જ્યારે એસ ફેઝમાં એન્ટર થઈ જાય છે તરત જ આ સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ અને એસ સાયક્લિન વચ્ચેની પ્રોસેસથી એસ સાયક્લિન જે છે એ ડિગ્રેડ થાય છે, વિઘટન પામે છે. સો વી કેન સે હિયર
is the degradation of S cyclin. S cyclin જે છે તેનું વિઘટન થાય છે, સ્પ્લિટિંગ થાય છે, તૂટી જાય છે. S cyclin વિઘટન થવાના કારણે S CDK જે છે એ છૂટો પડી જાય છે. S cyclin જે છે તેનું વિઘટન થવાના કારણે S CDK is now inactive, એટલે કે S CDK કેવો થઈ ગયો? નિષ્ક્રિય બની ગયો. બરાબર? હવે આ S CDK ઇનએક્ટિવ થઈ ગયો તો ત્યાર પછી સેલ છે S ફેઝ માંથી જતો રહે છે G2 ફેઝમાં. હવે આગળનું સાયકલ જોઈએ તો અહીંયા પાછો G2 ફેઝ શું કરે છે? હજુ એક ચેક પોઈન્ટ બનાવે છે કે સેલને સંભાજન તબક્કો એટલે કે M ફેઝમાં જતો રોકવો છે. તો આ સમયે એ ફરી પાછું એક સાયક્લિન બનાવે છે જેને આપણે કહીશું આ સાયક્લિનને આપણે કહીશું M સાયક્લિન, બીકોઝ એ M ફેઝ માટે પ્રમોટ કરવા માટે જવાબદાર છે. આ M સાયક્લિન સાથે બંધ બેસતો જોડાઈ શકે એવો ઉત્સેચક છે MCDK. અને બસ આ M સાયક્લિન અને MCDK બંને ભેગા મળીને એક સંકુલ રચે છે. આ સંકુલ અથવા કોમ્પ્લેક્સ છે M સાયક્લિન MCDK કોમ્પ્લેક્સ. આ છે M સાયક્લિન અને આ MCDK. So this is our M cyclin MCDK complex. અને તે શું કરે છે? જેવી રીતે આ જે સંકુલ હતું આ S સાયક્લિન સંકુલ DNA એપ્લિકેશનને પ્રમોટ કરતું હતું તે જ રીતે MCDK M cyclin complex જે છે it will trigger mitosis, or we can say it will trigger cell division. मतलब કે એ કોષ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજે છે. જેવો સેલ M ફેઝમાં એન્ટર થઈ જાય છે એટલે તરત જ પાછું આ જે M સાયક્લિન જે છે એટલે કે મેટાફેઝ પ્રમોટ કરતું M સાયક્લિન છે એ ફરીથી સ્પ્લિટ થઈ જાય છે, વિઘટન પામે છે અને તેના લીધે પેલો MCDK એન્ઝાઇમ જે હતો આ MCDK એન્ઝાઇમ ફરીથી ઇનએક્ટિવ થઈ જાય એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. અને ફરી પાછું નવું સાયકલ આવે એટલે ફરી પાછું S સાયક્લિન ને S CDK નું કોમ્પ્લેક્સ બને, ફરી પાછું DNA રેપ્લિકેશન થાય, ફરી પાછું DNA રેપ્લિકેશન સ્ટાર્ટ થતા S સાયક્લિન જે છે વિઘટન પામે એટલે S CDK પાછો નિષ્ક્રિય થઈ જાય, ફરી પાછું M સાયક્લિન બનશે, M સાયક્લિન MCDK સાથે જોડાશે, M સાયક્લિન MCDK બંને જોડાઈને M સાયક્લિન MCDK કોમ્પ્લેક્સ બનાવશે. ફરીથી M સાયક્લિન MCDK કોમ્પ્લેક્સ બનવાથી કોષ ક્યાં જતો રહ્યો? માઇટોસિસમાં, એટલે કે ડિવિઝન સ્ટાર્ટ થઈ ગયું. જેવું સ્ટાર્ટ થઈ ગયું એટલે તરત જ પાછું અહીંયા M સાયક્લિન પ્રોટીન હતું એ શું થઈ ગયું? વિઘટન થઈ ગયું. M સાયક્લિનનું વિઘટન થવાના કારણે ફરીથી MCDK એટલે કે M સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ ઇઝ નાઉ ઇનએક્ટિવ એટલે કે એ નિષ્ક્રિય બને છે. અને તેની સાથે સાથે આપણે એનાફેઝ પ્રમોટિંગ ફેક્ટરને પણ યાદ કરી લઈએ કે M તબક્કો અથવા તો M ફેઝ જે છે તેને આપણે 4 પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈએ: પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ. તો આપણે અહીંયા લખી દઈએ, ચાલો આના બદલે અંદર જ લખી દઈએ. પહેલી ફેઝ આવશે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ. તો જે મેટાફેઝ એટલે કે ભાજના અવસ્થામાંથી સેલને એનાફેઝમાં એટલે કે ભાજનોત્તરા અવસ્થામાં મોકલવા પહેલા એક ચેક પોઈન્ટ હતો જેનું નામ હતું ધ સ્પિન્ડલ ચેક પોઈન્ટ. એ શું કર્યો હતો કે બધા જ રંગસૂત્રો each chromosome is properly attached to spindle esters or spindle fibers.
દરેક રંગસૂત્ર યોગ્ય રીતે સ્પિન્ડલ સાથે ત્રાકતંતુ સાથે જોડાણો છે કે કેમ એ ચકાસતો હતો અને તેની સાથે સાથે એનાફેઝ પ્રમોટિંગ ફેક્ટર બનતું હતું જે કોષ ચક્રને આગળ વધારતું હતું, એટલે કે સેલને મેટાફેઝ પરથી એનાફેઝ પર લઈ જવા માટે જવાબદાર હતું. તો આ રીતે આ 3 ચેક પોઈન્ટ વડે સેલ સાયકલ જે છે એ રેગ્યુલેટ થાય છે, કંટ્રોલ થાય છે. હવે કોષકેન્દ્રીય વિભાજનને આધારે જો ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો સરખા ભાગે વહેંચાતા હોય તો સેલ ડિવિઝનને આપણે સંભાજન કહીએ, અડધા ભાગે વહેંચણી થતી હોય તો અર્ધીકરણ કહીએ અને સરખી ન થતી હોય તો અસંભાજન કહીએ. આવા 3 ટાઈપ્સ છે. તો તે પૈકીનો પહેલો ટાઈપ છે માઇટોસિસ, એટલે કે સમભાજન. માઇટોસિસ અથવા સંભાજન જે છે બે શબ્દનો સમૂહ છે. It is made up of 2 words, mitose and osis. Mitose એટલે થ્રેડ. થ્રેડ એટલે શું? તાતણો અથવા ધાગો, પાતળા તંતુ જેવી રચના. અને ઓસિસ એટલે સ્ટેજ, તબક્કો અથવા અવસ્થા. માઇટોસિસ અથવા સંભાજન તબક્કો અથવા એમ ફેઝનો પ્રોપર મીનિંગ એવો થાય છે કે ક્રોમોઝોમ જ્યારે થ્રેડ સ્ટેજ પર છે, એટલે કે રંગસૂત્રો જ્યારે તંતુમય સ્થિતિમાં છે ત્યારની અવસ્થા એટલે માઇટોસિસ. માઇટોસિસ તબક્કે રંગસૂત્રો જે છે એ ચોક્કસ આકાર ધારણ કરે છે, એટલા માટે આ અવસ્થાનું નામ થ્રેડ સ્ટેજ રાખેલું છે. સંભાજન અથવા માઇટોસિસ શબ્દ જે છે, માઇટોસિસ word was coined by ફ્લેમિંગ. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે માઇટોસિસ એટલે કે સમવિભાજન એવો શબ્દ આપ્યો છે. એમણે ફક્ત આ શબ્દ આપ્યો છે અને થોડી ઘણી ઉપર છેલ્લી માહિતી આપી. જ્યારે માઇટોસિસનું detailed study of mitosis was carried out by another scientist, that is A. સ્નેડર અથવા સ્નીડર નામના સાયન્ટિસ્ટે માઇટોસિસ અથવા તો સંભાજન છે તેનો ખૂબ વિસ્તારથી ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને સ્નીડર નામના સાયન્ટિસ્ટે એનિમલ સેલ્સમાં એટલે કે પ્રાણી કોષોમાં સંભાજનનો અભ્યાસ કર્યો છે. જ્યારે સ્ટ્રાસબર્ગર નામના સાયન્ટિસ્ટે પ્લાન્ટ સેલ્સમાં માઇટોસિસ જે છે એ ડિસ્કવર કર્યું અથવા એના પર અભ્યાસ કર્યો. ફરીથી યાદ કરાવું, માઇટોસિસ વર્ડનો મીનિંગ થાય છે થ્રેડ લાઇક સ્ટેજ અથવા તો તાતણા જેવી અવસ્થા. કારણ કે આ તબક્કે રંગસૂત્રો તંતુ જેવા અથવા તાતણા જેવા આકારના હોય છે. આના પહેલાનો તબક્કો હતો G1, S અને G2. ત્યાર પછી એમ તબક્કો આવતો હતો. આટલો જે બાકીનો તબક્કો હતો એ હતું આપણું આઈ ફેઝ અથવા ઇન્ટરફેઝ. આંતરાવસ્થા અથવા ઇન્ટરફેઝ દરમિયાન ક્રોમોઝોમ્સ અથવા રંગસૂત્રોને આકાર નથી હોતો અને એટલા માટે આપણે શબ્દ યુઝ કરતા હતા ક્રોમેટિન. ક્રોમેટિનનો મીનિંગ છે રંગસૂત્ર દ્રવ્ય, જેમાંથી રંગસૂત્ર બનવાનું છે, બન્યું નથી. તો આ આખા 20 થી 22 કલાક સુધી જે છે એ ક્રોમેટિન મટીરિયલ જોવા મળે. એટલે રંગસૂત્ર ખૂબ વિસ્તરેલી સ્થિતિમાં, આકાર વગરની સ્થિતિમાં ઘટ્ટ પ્રવાહી સ્વરૂપે હોય છે અથવા પાતળા પ્રવાહી સ્વરૂપે. ઘટ્ટ પ્રવાહી પ્રોફેઝમાં એટલે પૂર્વાવસ્થામાં થશે. તો સંભાજન જે છે એ તબક્કે રંગસૂત્રો આકાર ધરાવે છે. માઇટોસિસ વર્ડ વોઝ ગિવન બાય સાયન્ટિસ્ટ ફ્લેમિંગ, બટ ધ ડિટેલ સ્ટડી એટલે કે તેનો વિસ્તારથી અભ્યાસ એ સ્નીડરે કર્યો હતો અને તેઓએ પ્રાણી કોષમાં એટલે કે એનિમલ સેલ્સમાં માઇટોસિસનો અભ્યાસ કર્યો.
જ્યારે સ્ટ્રાસબર્ગર નામના સાયન્ટિસ્ટે પ્લાન્ટ સેલમાં એટલે કે વનસ્પતિ કોષમાં સમવિભાજન અથવા માઇટોસિસનો વિસ્તારથી અભ્યાસ કર્યો છે. બીજી તરફ માઇટોસિસ જે છે એટલે કે સમભાજન છે એ સેલ ડિવિઝન જ છે અને તેના બે ટાઈપ્સ છે અથવા બે પાર્ટ્સ છે. પહેલું વિભાજન છે જેમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને તેના માટે શબ્દ છે કેરિયોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ ઇઝ ફોલોડ બાય સાઇટોકાઇનેસિસ. કેરિયોકાઇનેસિસ જે છે એ સાઇટોકાઇનેસિસને અનુસરીને થતી એક પ્રોસેસ છે. તો કેરિયોકાઇનેસિસને આપણે કહીશું કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન. આ કોષ કેન્દ્ર વિભાજન જે છે આ શબ્દ અને તેની શોધ પણ સ્નીડરે કરી હતી. તો સ્નીડર નામના સાયન્ટિસ્ટે 3 વસ્તુ કરી. સેલ ડિવિઝન અથવા માઇટોસિસનું ડિટેલ સ્ટડી કર્યું, કેરિયોકાઇનેસિસ વર્ડ આપ્યું અને કેરિયોકાઇનેસિસનો ડિટેલમાં અભ્યાસ કર્યો અને એનિમલ સેલમાં બધા એક્સપેરિમેન્ટ કર્યા. તો એનિમલ સેલ્સમાં માઇટોસિસનો અભ્યાસ કોણે કર્યો અથવા કોણે સ્ટડી કર્યું એમાં પણ સ્નીડર આવશે. કેરિયોકાઇનેસિસની શોધ કોણે કરી? તો હું ડિસ્કવર્ડ કેરિયોકાઇનેસિસ, સ્નીડર. અને ફરીથી સમભાજન અથવા માઇટોસિસનો વિસ્તારપૂર્વક અભ્યાસ. જ્યારે સાઇટોકાઇનેસિસ શબ્દ વ્હાઇટમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો છે. ઇટ વોઝ ગિવન બાય સાયન્ટિસ્ટ વ્હાઇટમેન. ઓકે, આ થઈ ગઈ હિસ્ટોરિકલ વાતો કે કોણે કોણે શું કન્ટ્રીબ્યુટ કર્યું. નાઉ માઇટોસિસ વિશે થોડું વિસ્તારમાં લખીએ તો ઇટ ઇઝ ધ ડ્રામેટિક પીરિયડ ઓફ સેલ સાયકલ. કોષ ચક્ર જે છે તેનો ડ્રામેટિક પીરિયડ છે અથવા તો નાટકીય તબક્કો. કેમ નાટકીય? નાટકીય એટલા માટે કે 22 કલાક સુધી, મનુષ્યની વાત કરીએ તો 20 થી 22 કલાક સુધી અંતરાવસ્થા ચાલે છે અને એમ તબક્કો તો 1.5-2 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય છે. ખૂબ ટૂંકો છે અથવા ખૂબ ઝડપથી આગળ વધે છે એટલા માટે તેને ડ્રામેટિક પીરિયડ કીધો છે, નાટકીય તબક્કો છે. Since the number of chromosomes એટલે કે રંગસૂત્રો. Since the number of chromosomes in daughter cells as well as daughter cells એટલે નવા સર્જાયેલા બાળકોષો. Since the number of chromosomes in daughter cells and parent cell remain same. It is also known as equational division. मतलब के नंबर ऑफ क्रोमोसोम्स, रंगसूत्रों, क्रोमोसोम એટલે રંગસૂત્રોની સંખ્યા ડોટર સેલ્સ એટલે કે નવા સર્જાયેલા બાળકોષો અને પેરેન્ટ સેલ એટલે કે પિતૃકોષો બંનેમાં સરખી જ રહે છે. જેટલા પિતૃકોષમાં હતા એટલા જ ડોટર સેલમાં આવે છે. એટલા માટે આ વિભાજનને સમસૂત્રી ભાજન, ઇક્વેશનલ, ઇક્વલ એટલે સરખું ઇક્વેશનલ ડિવિઝન કહેવામાં આવે છે. સામાન્ય રીતે માઇટોસિસ જે છે એ સોમેટિક સેલ્સમાં થાય છે. સોમેટિક સેલ્સ એટલે કે દૈહિક કોષોમાં થાય છે. આમ છતાં નિમ્ન કક્ષાની વનસ્પતિઓ કે જે સમજન્યુક છે અથવા કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેમાં પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જે એકવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિઓ છે જેમાં પિતૃદેહ જે છે, પિતૃદેહ પોતે જ એકકીય શરીર ધરાવે છે. આવા પિતૃદેહમાંથી બનતા જન્યુ પણ એકકીય જ હોય છે એટલે કે એન જ હોય છે. તો આવા મતલબ કે જે વનસ્પતિ અથવા જે સજીવો જે પોતે હેપ્લોઇડ છે એટલે કે એકકીય છે એવા ઇન્ડિવિજ્યુઅલ અથવા એવા સજીવો જે છે તેઓમાં પ્રજનન સમયે અથવા પ્રજનન કોષના નિર્માણમાં પણ સમસૂત્રી ભાજન થાય છે. તો આ થઈ ગઈ સમસૂત્રી ભાજન અથવા સમવિભાજન વિશેની સામાન્ય ચર્ચા.
ફરીથી યાદ કરીએ. સમવિભાજન અથવા માઇટોસિસ વર્ડ ફ્લેમિંગે આપ્યો, પરંતુ તેનો વિસ્તારથી અભ્યાસ કોણે કર્યો? સ્નીડર નામના સાયન્ટિસ્ટે કર્યો. ત્યાર પછી સ્નીડરે એનિમલ સેલ્સમાં કેરિયોકાઇનેસિસ એટલે કોષ કેન્દ્ર વિભાજનની શોધ કરી. જ્યારે સ્ટ્રાસબર્ગર નામના સાયન્ટિસ્ટે પ્લાન્ટ સેલ્સમાં એટલે કે વનસ્પતિ કોષોમાં સમભાજન શોધ્યું. અને વ્હાઇટમેન નામના વૈજ્ઞાનિકે કોષ રસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ જે છે ડિસ્કવર કર્યું. માઇટોસિસ જે છે એ ડ્રામેટિક ફેઝ છે એટલે કે ખૂબ ઝડપથી આગળ વધતો તબક્કો છે. રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષો અને બાળકોષોમાં સરખી રહી છે એટલે તેને સમભાજન અથવા સમસૂત્રી ભાજન એટલે કે ઇક્વેશનલ ડિવિઝન કહેવાય છે. મોટા ભાગના ઉચ્ચ કક્ષાના સજીવોમાં દૈહિક કોષોમાં સમભાજન થાય અને પ્રજનન કોષોના નિર્માણ સમયે અર્ધીકરણ થાય. આમ છતાં નિમ્ન કક્ષાની વનસ્પતિ કે જેનો મૂળભૂત દેહ અથવા તો પ્લાન્ટ બોડી, આખું જે બોડી છે એના બધા જ સેલ્સ n સંખ્યાના રંગસૂત્ર એટલે કે રંગસૂત્રનું ક્રોમોઝોમ્સનું એક જ સેટ એક જ જૂથ ધરાવે છે, તો તેમાં જન્યુના નિર્માણ સમયે પણ સમસૂત્રી ભાજન થશે. સમવિભાજન એ સતત આગળ વધતી પ્રોસેસ છે અને એ ખૂબ ઝડપી થાય છે, ઝડપથી પૂરી થઈ જાય છે. આથી તેમાં કોઈ એવા તબક્કા નથી, આમ છતાં આપણે સરળતાથી સમજી શકીએ એ માટે સમવિભાજન અથવા માઇટોસિસ જે છે એના 4 ફેઝિસ છે, 4 પેટા તબક્કામાં વિભાજિત કરેલી છે. પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થા, ત્યાર પછી મેટાફેઝ એટલે કે ભાજનાવસ્થા, એનાફેઝ એટલે કે ભાજનોત્તરાવસ્થા અને ભાજનોત્તરાવસ્થા પૂરી થયા પછી પ્રોફેઝ ને પૂર્વાવસ્થા કહેવાય. પૂર્વાવસ્થા પૂરી થઈ તરત જ આવશે મેટાફેઝ એટલે કે ભાજનાવસ્થા. ભાજનાવસ્થાને અનુસરીને થતી પ્રોસેસ એટલે ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થા પછીનો તબક્કો એટલે ટીલોફેઝ અથવા ટેલોફેઝ. ટીલોફેઝને આપણે કહીશું અંત્યાવસ્થા. ઓકે, તો આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ કે વિભાજન દરમિયાન પહેલો તબક્કો છે પ્રોફેઝ અથવા પૂર્વાવસ્થા. સેલ સાયકલ ડ્રો કરીને તમને યાદ કરાવું કે પહેલા તો અહીંયા તો G0, પછી હતું G1, then after S phase, G2 phase અને G2 phase પછી M phase. તો M phase જે છે અથવા M તબક્કો જે છે એની પહેલાનો મતલબ કે M phase સ્ટાર્ટ થાય તેના પહેલા શું આવતું હતું? G2. G2 phase જે છે આંતરાવસ્થાનો હિસ્સો છે એટલે કે ઇન્ટરફેઝ છે અને ઇન્ટરફેઝના ડ્યુરેશનમાં ક્રોમોઝોમ અથવા રંગસૂત્રોને આકાર હોતો નથી, એ ખૂબ વિસ્તરેલી અથવા શિથિલ સ્થિતિમાં છે. હવે પ્રોફેઝ એ બાકીના ફેઝિસ કરતાં થોડી લાંબી અને જટિલ હોય છે અને પ્રોફેઝના ફરીથી પાછા 2 ટાઈપ્સ છે, અર્લી પ્રોફેઝ અને લેટ પ્રોફેઝ. એટલે પૂર્વાવસ્થાનો શરૂઆત થાય છે એ તબક્કો અને લેટ પ્રોફેઝ એટલે પૂર્વાવસ્થા પૂરી થાય છે એ તબક્કો. ચાલો તો આપણે પહેલા શરૂઆત કરીશું પૂર્વાવસ્થાથી, અર્લી પ્રોફેઝ. પરંતુ અર્લી પ્રોફેઝ પહેલા હું તમને ઇન્ટરફેઝ યાદ કરાવું. આંતરાવસ્થા દરમિયાન આ કોષ કેન્દ્ર પટલ હતું. કોષ કેન્દ્ર પટલમાં છિદ્રો છે એટલે હું તેને સળંગ દોરવાને બદલે આ ન્યુક્લિયર પોર દોરું છું. ન્યુક્લિયર પોર એટલે કે કોષ કેન્દ્ર પટલના છિદ્રો. ત્યાર પછી તેમાં કોષ કેન્દ્રિકા હતી અને રંગસૂત્રો એકદમ વિસ્તરેલી અથવા શિથિલ સ્થિતિમાં હતા. ક્રોમેટિન હતું, રંગસૂત્રને આકાર નથી. આ ઉપરાંત અહીંયા સેન્ટ્રોઝોમ અથવા તારાકાઇટ, તારા કેન્દ્રના 2 એકમો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા પરપેન્ડિક્યુલરલી અરેન્જ થયેલા સેન્ટ્રિઓલ્સ ભેગા મળીને સેન્ટ્રોઝોમ બનાવે છે. આટલી રચના G2 ફેઝ પર છે. હવે
હવે G2 ફેઝ પૂરો થયે શું આવશે? અર્લી પ્રોફેઝ. તો હું અહીંયા અર્લી પ્રોફેઝનું ન્યુક્લિયસ કેવું છે અને સેલ કેવો છે એ દોરું છું. અર્લી પ્રોફેઝમાં આ કોષકેન્દ્રની ફરતેનું કોષકેન્દ્ર પટલ જે છે એ ડિસઇન્ટિગ્રેટ થવાની અથવા ડિસોશિએટ થવાની શરૂઆત થાય છે. એટલે કે કોષકેન્દ્ર જે છે એ કોષકેન્દ્ર પટલ અહીંયા ધીરે ધીરે કેવું થાય છે, અહીંયા ઘટ્ટ હતું અથવા પ્રોપર હતું, અહીંયા કોષકેન્દ્ર પટલ જે છે ધીમે ધીમે વિઘટન પામશે અને કોષકેન્દ્રિકા પણ વિઘટન પામવાનું શરૂ કરશે. તારા કેન્દ્રના એકમો જે છે એકબીજાથી છૂટા પડી અને વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિનો આરંભ કરે છે. તો ચાલો સમજીએ. અને ધીરે ધીરે ક્રોમેટિન મટીરિયલનું કન્ડેન્સેશન થાય છે, એટલે કે સંકોચન શરૂ થાય છે અને પરિણામે રંગસૂત્રો તાતણા જેવા દેખાવા માંડે છે. આ રીતે પ્રોફેઝ નું શરૂઆતનું સ્ટેપ અથવા અર્લી પ્રોફેઝ જે છે એ શરૂ થાય છે. કેટલા ચેન્જીસ થાય છે એ લખીએ. અર્લી પ્રોફેઝના ડ્યુરેશનમાં પહેલા તો અલગ અલગ પ્રકારની જે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ છે, મેમ્બ્રેન એટલે પટલમય અંગિકાઓ અથવા મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ એટલે તમે ભણી ગયા છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ, ગોલ્જી બોડી અથવા ગોલ્જી કોમ્પ્લેક્સ, ગોલ્ગી કાય, ત્યાર પછી કોષકેન્દ્રની ફરતેનું કોષકેન્દ્ર પટલ, આ બધા અંગિકાની ફરતેના આવરણ જે છે ધીરે ધીરે વિઘટન પામે છે. તો આપણે લખીશું મેમ્બ્રેન્સ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, ગોલ્જી બોડી ઓર ગોલ્ગી કોમ્પ્લેક્સ અને ન્યુક્લિયર એન્વેલપ. ન્યુક્લિયર એન્વેલપ મતલબ કે કોષકેન્દ્ર પટલ, ન્યુક્લિયર મેમ્બ્રેન પણ કહેવાય, ન્યુક્લિયર એન્વેલપ પણ કહેવાય. મેમ્બ્રેન્સ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ગોલ્ગી કોમ્પ્લેક્સ as well as nuclear envelope starts dissociation એટલે કે તેઓનું ડિસોસિએશન થવું અથવા વિઘટન થવાની પ્રોસેસ ધીરે ધીરે આ અંગિકાની ફરતેના પડદા અથવા પટલ જે છે મેમ્બ્રેન્સ જે છે ધીમે ધીમે વિઘટન પામે છે. ત્યાર પછી બીજો ચેન્જ શું જોવા મળ્યો? કન્ડેન્સેશન શરૂ થયું. કન્ડેન્સેશન સ્ટાર્ટ થયું. કન્ડેન્સેશન એટલે રંગસૂત્રોનું સંકોચન શરૂ થયું. રંગસૂત્રો આમ ખૂબ છૂટા છવાયા હતા, હવે ડીએનએ નું પેકેજિંગ થાય છે અને રંગસૂત્રો ધીરે ધીરે તાતણા જેવો આકાર ધારણ કરે છે. ત્યાર પછી ન્યુક્લિયોલસ એટલે કે કોષ કેન્દ્રિકા છે તેનું વિઘટન પણ શરૂ થાય છે. એટલે કે કોષ કેન્દ્રિકા ધીરે ધીરે આ કોષની અંદર કોષ કેન્દ્રમાં રહેલી કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થવાની શરૂઆત થાય છે. 2010માં સવાલ પૂછાણો હતો કે at which stage of cell division beginning or starting of nucleolus disappearance happens. મતલબ કે કોષ ચક્રના કયા તબક્કે ન્યુક્લિયોલસ ડિસઅપિયર થવાનું સ્ટાર્ટ થાય છે? સ્ટાર્ટ ક્યાંથી થાય છે એમ પૂછે તો અર્લી પ્રોફેઝ, અને પૂરું ક્યારે થાય એવું પૂછે તો લેટ પ્રોફેઝ એટલે કે અંત્ય પૂર્વાવસ્થા. ચાલો તો પહેલો ચેન્જ હતો કે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, માઇટોકોન્ડ્રિયા બધાના જે પટલ છે કોષકેન્દ્ર પટલ આ બધું અદ્રશ્ય થવાની શરૂઆત થાય છે. કોષકેન્દ્રિકાનું વિઘટન શરૂ થાય છે. રંગસૂત્રો જે છે એનું સંકોચન ચાલુ થાય છે. ત્યાર પછી તારા કેન્દ્ર એટલે કે સેન્ટ્રિયોલ્સ જે છે, સેન્ટ્રિયોલ્સ એકબીજાથી છૂટા પડી અને સામસામેના ધ્રુવો ઉપર જવા માટેની ગતિ શરૂ કરે છે. આ રીતે પૂર્વાવસ્થાના શરૂઆતના ભાગમાં આ મુખ્ય તબક્કાઓ અથવા ચેન્જીસ થાય. પહેલો ચેન્જ હતો કે જે પટલમય અંગિકા હતી તેના પટલ દૂર થયા, રંગસૂત્રનું સંકોચન થયું, કોષકેન્દ્રિકા અદ્રશ્ય નથી થઈ, અદ્રશ્ય થવાની શરૂઆત થઈ. સેન્ટ્રિયોલ જે છે એ સામસામેના ધ્રુવ પર ગોઠવાના નથી પણ ગતિનો શરૂઆત કરી દીધી છે અને લેટ પ્રોફેઝ સુધીમાં તેઓ પોતાની પોઝિશન પર આવી જશે. ત્યાર પછી છે
પ્રોફેઝનો લાસ્ટ પાર્ટ એટલે કે લેટ પ્રોફેઝ. અંત્ય પૂર્વાવસ્થા એટલે પૂર્વાવસ્થા પૂરી થવાની છે એ તબક્કો, એન્ડ થવાનું છે એ સ્ટેજ. પૂર્વાવસ્થાનો અંત થવાનો હોય ત્યારે કઈ કઈ ઘટનાઓ ઘટે છે? તો પહેલા તો સેન્ટ્રિયોલ્સ જે છે એ સામસામેના પોલ્સ પર એટલે કે વિરુદ્ધ ધ્રુવો પર ગોઠવાઈ જાય છે. લેટ પ્રોફેઝ જે છે, this is also known as spireme stage of chromosome. સ્પાઇરીમી સ્ટેજ ઓફ ક્રોમોઝોમ એટલે રંગસૂત્રની તંતુમય અવસ્થા, તાતણા જેવા દેખાય છે, સ્પષ્ટ આકાર ધારણ કરવાની શરૂઆત થઈ. તો ચાલો તેમાં થતા મુખ્ય ચેન્જીસમાં પહેલા તો તારા કેન્દ્ર અથવા તો સેન્ટ્રિયોલ્સ જ લખીએ. સેન્ટ્રિયોલ્સ જે છે એ અપોઝિટ પોલ્સ પર અરેન્જ થઈ ગયા. અરેન્જમેન્ટ ઓફ સેન્ટ્રિયોલ્સ ઓન અપોઝિટ પોલ્સ. પોલ્સ એટલે ધ્રુવ સામસામે ગોઠવાઈ ગયા. ત્યાર પછી ફોર્મેશન ઓફ એસ્ટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ફોર્મેશન ઓફ એસ્ટર્સ. હવે એસ્ટર્સ એટલે શું? જ્યારે સેલની અંદર સેન્ટ્રિયોલ હોય ત્યારે એટલે કે તારા કેન્દ્ર છે તેમાંથી લાંબા તાતણા જે નીકળશે એ બનાવશે દ્વિધ્રુવીય ત્રાકતંતુ, અને જે નાના નાના તંતુઓ અથવા ટૂંકા તાતણાઓ બને છે આ ટૂંકા તંતુઓને કહેવાય છે એસ્ટ્રલ રેઝ. તો એસ્ટર્સ બને છે. એસ્ટર્સ શાનાથી બને છે? એસ્ટર્સ આર મેડ અપ ઓફ એસ્ટર રેઝ એટલે કે તારા કિરણો પ્લસ સેન્ટ્રિયોલ. સેન્ટ્રિયોલ અને એસ્ટર રેઝ ભેગા મળીને એસ્ટર્સ બનાવે છે. આ એસ્ટર બનવાની પ્રોસેસ પ્લાન્ટ સેલમાં નથી થતી બીકોઝ તેમાં સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્ર હોતું નથી. તો આ એસ્ટર ફોર્મેશનના અકોર્ડિંગ સેલના એટલે કે માઇટોસિસના ફરીથી પાછા બે ટાઈપ્સ છે. એમ્ફીએસ્ટ્રલ માઇટોસિસ એન્ડ એનએસ્ટ્રલ માઇટોસિસ. ફરીથી યાદ કરી દો. પ્રોફેઝના બે ટાઈપ્સ છે, અર્લી અને લેટ. લેટ પ્રોફેઝ જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે આ સેન્ટ્રિયોલ જે છે અપોઝિટ પોલ્સ પર ગોઠવાઈ ગયા અને તેમાંથી આવા નાના નાના એસ્ટર રેઝ નીકળે છે. આ એસ્ટર રેઝ અલોંગ વિથ સેન્ટ્રિયોલ અને એસ્ટર રેઝ ભેગા મળી અને એસ્ટર્સ બનાવે છે. આવા એસ્ટર્સ વનસ્પતિમાં એટલે કે પ્લાન્ટ સેલમાં હોતા નથી. એમ્ફીએસ્ટ્રલ સેલ ડિવિઝન ઇઝ પ્રેઝન્ટ ઇન એનિમલ સેલ્સ. એનિમલ સેલ્સમાં થતું કોષ વિભાજન છે એને એમ્ફીએસ્ટ્રલ કહેવાય છે બીકોઝ આ સેલ ડિવિઝનમાં એસ્ટર્સ બને છે. ફોર્મેશન ઓફ એસ્ટર્સ અકર્સ ઇન એનિમલ સેલ્સ. મતલબ કે પ્રાણી કોષમાં વિભાજન દરમિયાન એસ્ટર્સ બને છે જે એસ્ટર રેઝ અને સેન્ટ્રિયોલ એટલે કે તારા કિરણો અને તારા કેન્દ્રથી બનેલા છે. ત્યાર પછી પ્લાન્ટ સેલ જે છે એટલે કે પ્લાન્ટ્સમાં એસ્ટર્સ ફોર્મેશન થતું નથી. એસ્ટર્સ આર એબ્સન્ટ ઇન કેસ ઓફ પ્લાન્ટ્સ બીકોઝ પ્લાન્ટ સેલ્સ ડુ નોટ હેવ સેન્ટ્રિયોલ. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર છે, તારા કેન્દ્ર હોતું જ નથી તો આવા એસ્ટર્સ બનવાનું ક્યાંથી થશે? કારણ કે એસ્ટર બનવા માટે તો સેન્ટ્રિયોલ જોઈએ. સેન્ટ્રિયોલ અને એસ્ટર રેઝ બે ભેગા મળીને બનાવે છે પણ છે જ નહીં એટલે અહીંયા બનતું નથી. તો એસ્ટર્સ વગર જે સેલ ડિવિઝન થાય તેને આપણે કહીશું એનએસ્ટ્રલ અને વિથ એસ્ટર બને તેને કહીશું એમ્ફીએસ્ટ્રલ. ઓકે. ત્યાર પછી આ સ્પિન્ડલ એસ્ટર્સ જે છે એ બની જાય છે અને સ્પિન્ડલ એસ્ટર્સ અને સ્પિન્ડલ ફાઇબર્સ બની જાય છે એનિમલ સેલ્સમાં. પ્લાન્ટ સેલ્સમાં વનસ્પતિ કોષમાં સ્પિન્ડલ એસ્ટર્સ નથી બનતા એટલે કે તારા કિરણો નથી બનતા પરંતુ ત્રાકતંતુ બને છે.
ત્રાક કિરણો નહીં બને પણ ત્રાક તંતુ બનશે. આ ત્રાક તંતુ વનસ્પતિ કોષમાં સૂક્ષ્મ નલિકાઓથી બને છે અને સૂક્ષ્મ નલિકાઓ એકબીજા સાથે ભેગી મળીને તાતણા જેવી રચનાઓ બનાવે છે જે રંગસૂત્ર સાથે જોડાશે. ત્યાર પછી લેટ પ્રોફેઝમાં ક્રોમોઝોમ કન્ડેન્સેશન પ્રોગ્રેસિસ. એટલે શું? ક્રોમોઝોમ્સ જે છે તેનું કન્ડેન્સેશન પ્રોગ્રેસ થાય છે. પ્રોગ્રેસ થાય એટલે પ્રગતિ કરે છે. આપણે શું કીધું કે અર્લી પ્રોફેઝમાં ક્રોમોઝોમનું કન્ડેન્સેશન થવું એટલે કે સંકોચન થવું, આકાર ધારણ કરવું, એ પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી. આ પ્રોસેસ અહીંયા આગળ વધે છે અને ઓલમોસ્ટ ક્રોમોઝોમ છે એ લગભગ આકાર ધારણ કરી લે છે, પણ સ્પષ્ટ આકાર ક્યારે ધારણ કરે છે? મેટાફેઝ પર. ત્યાર પછી લેટ ફેઝના એન્ડમાં ન્યુક્લિઓલસ ઇઝ કમ્પ્લીટલી disappeared. મતલબ કે અંત્ય પૂર્વાવસ્થા અથવા લેટ પ્રોફેઝ જે છે, મતલબ જ્યારે પૂર્વાવસ્થા પૂરી થવાની છે ત્યારે તો ન્યુક્લિયોલસ કમ્પ્લીટલી શું થઈ જાય છે? દેખાતી બંધ થઈ જાય છે. ત્યાર પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, માઇટોકોન્ડ્રિયા, ગોલ્જી બોડી અથવા ગોલ્ગી કોમ્પ્લેક્સ, આ બધી ઓર્ગેનલ્સ જે છે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ એટલે કે પટલમય અંગિકાઓ અદ્રશ્ય થઈ જાય છે. એન્ડ ન્યુક્લિયર મેમ્બ્રેન અથવા કોષકેન્દ્ર પટલ, ન્યુક્લિયર મેમ્બ્રેન ઓર ન્યુક્લિયર એન્વેલપ, ધીઝ ઓલ આર એબ્સન્ટ. મતલબ તમે માઇક્રોસ્કોપમાં આવો સેલ ઓબ્ઝર્વ કરો કે જે લેટ પ્રોફેઝમાં છે તો તમને તેમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી કાય કે કોષકેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા વગેરે જોવા મળતું નથી. હવે સ્પિન્ડલ ફાઇબર્સ, ત્રાક તંતુઓ જે છે, સ્પિન્ડલ ફાઇબર્સ get attached with centromere. રંગસૂત્રનો વચ્ચેનો બે પેલા રંગસૂત્રિકાને જોડતો જે ભાગ છે સેન્ટ્રોમિયર, ત્યાં સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે આ તાતણાઓ, આ રંગસૂત્ર છે, આ એનું સેન્ટ્રોમિયર છે, તો દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ જે છે તેની સાથે જોડાવા માંડે છે. એન્ડ સ્પિન્ડલ ફાઇબર start pulling off chromosomes. મતલબ કે આ તાતણાઓ પાછા રંગસૂત્રને ખેંચીને અહીંયા રંગસૂત્ર છે તો છેલ્લે ધીરે ધીરે તેને ઇક્વાટોર પર એટલે કે વિષુવવૃત્ત તરફ લઈ જવાનો પ્રયત્ન ચાલુ કરી દે છે. તો આ થઈ ગઈ પૂર્વાવસ્થા. કેટલા ચેન્જીસ થયા? અર્લી પ્રોફેઝ હતી ત્યારે ક્રોમેટિન મટીરિયલ અથવા રંગસૂત્ર જે છે ક્રોમોઝોમ્સ, તેનું કન્ડેન્સેશન સ્ટાર્ટ થયું. ત્યાર પછી મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને કોષકેન્દ્ર પટલ એટલે કે ન્યુક્લિયર એન્વેલપના જે મેમ્બ્રેન્સ હતા એ તૂટવા માંડે છે. ત્યાર પછી તારા કેન્દ્રના એકમો એટલે કે સેન્ટ્રિઓલ્સ જે છે છૂટા પડીને અપોઝિટ પોલ્સ બાજુ જવાનું મતલબ કે ટ્રાન્સફર થવાનું સ્ટાર્ટ થઈ જાય છે, માઇગ્રેટ કરે છે. ત્યાર પછી ન્યુક્લિયોલસ એટલે કે કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થવાની શરૂઆત થાય છે અને આ પ્રશ્ન 2010માં પૂછાનો હતો. ત્યાર પછી આપણે ચર્ચા કરી લેટ પ્રોફેઝની, જેને અંત્ય પૂર્વાવસ્થા અથવા સ્પાઇરિમા સ્ટેજ કહેવાય છે, કારણ કે આ અવસ્થાએ રંગસૂત્ર તંતુ જેવા દેખાય છે. શરૂઆતમાં થાય છે સેન્ટ્રિયોલ અપોઝિટ પોલ્સ પર અરેન્જ થઈ જાય છે, ગોઠવાઈ જાય છે સામસામા સેન્ટ્રિયોલ્સ, અને આ સેન્ટ્રિયોલ્સ અરેન્જ થઈ ગયા પછી તેમાંથી તાતણા બને છે જેને આપણે કીધા એસ્ટર રેઇઝ અને સેન્ટ્રિયોલ બંને ભેગા મળીને એસ્ટર્સ બનાવે છે. એસ્ટર્સ હાજર હોય તો એ ટાઈપના સેલ ડિવિઝનને કહેવાનું એમ્ફીએસ્ટર, જે એનિમલ સેલ્સમાં હોય. પ્લાન્ટ સેલમાં સેન્ટ્રિયોલ નથી એટલે આવા એસ્ટર્સ નથી બનતા, તો આ ટાઈપના સેલ ડિવિઝનને આપણે કીધું એનેસ્ટર. છતાં પણ તેમાં ત્રાકતંતુ બને છે જે ટ્યુબ્યુલિનની બનેલી સૂક્ષ્મ નલિકા એટલે કે માઇક્રો ટ્યુબ્યુલના અરેન્જમેન્ટથી થશે. ક્રોમોઝોમ કન્ડેન્સેશન પ્રોગ્રેસિસ, રંગસૂત્રનું સંકોચન આગળ વધે છે.
ન્યુક્લિયોલસ ઇઝ કમ્પ્લીટલી ડિસઅપિયર્ડ. કોષ કેન્દ્રિકા સંપૂર્ણપણે અદૃશ્ય થાય છે. કોષ કેન્દ્ર પટલ સમગ્રપણે વિઘટન પામે અને કોષ કેન્દ્ર પટલ વિઘટન પામવાના કારણે રંગસૂત્ર આખા સેલના જે સાઇટોપ્લાઝમ એટલે કે કોષરસ છે એમાં સ્કેટર્ડ થઈ જાય છે, છૂટાછવાયા ગોઠવાઈ જાય છે. At the end of prophase, endoplasmic reticulum, mitochondria, Golgi complex, nuclear membrane, these all are absent. સ્પિન્ડલ ફાઇબર્સ જે છે સેન્ટ્રોમિયર સાથે જોડાય છે અને રંગસૂત્રોને વિષુવવૃત્ત પર લઈ જવાનો પ્રયત્ન કરે છે. આ રીતે પૂર્વાવસ્થા પૂર્ણ થઈ કોષ જે છે ભાજના અવસ્થામાં પ્રવેશ કરે છે.